બનાસકાંઠાના થરાથી તાંત્રિક વિદ્યા કરતો ભૂવો ઝડપાઈ ચૂક્યો છે। વિજ્ઞાન જાથાએ વિકલાંગ ભૂવાનો પર્દાફાશ કર્યો છે। ભૂવાએ લોકોની આસ્થાની સાથે રમત રમીને લાખોની છેતરપિંડી કરી છે। વિજ્ઞાન જાથાએ ભૂવાને થરા પોલીસને સોંપ્યો છે। વિજ્ઞાન જાથાની કાર્યવાહીથી ભૂવાઓમાં હાલ ફફડાટ ફેલાયો છે। બનાસકાંઠામાં કાંકરેજના થરાથી તાંત્રિક વિદ્યા કરતો ભૂવો ઝડપાયો હતો। વિજ્ઞાન જાથાએ વિકલાંગ ભૂવાનો પર્દાફાશ કર્યો હતો। ભૂવા દ્વારા અંધશ્રદ્ધા ફેલાવી લોકોને ગુમરાહ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે। વિજ્ઞાન જાથાએ ભૂવાને થરા પોલીસને સોંપ્યો હતો, જેથી પોલીસે ભૂવા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। વિજ્ઞાન જાથાએ બનાસકાંઠામાં ભૂવાઓની સામે કાર્યવાહી કરતા અંધશ્રદ્ધાનો કારોબાર ચલાવતા ભૂવાઓમાં ફફડાટ ફેલાયો હતો। કામગીરી કરતા સુથાર, વાઘાભાઈ, પસાભાઈ કે જેઓ 71 માતાના ભૂવા છે અને લોકોની સાથે ઉપચાર કરતા હતા। એની પાસે કોઈ લાયસન્સ નથી, કોઈ ડિગ્રી નથી અને મોટી રકમ પડાવતા હોવાની માહિતી મળી હતી। ખરાઈ કરવા વિજ્ઞાન જાથા મોકલતા તેઓએ માથાના દુખાવા માટે દોરા બાંધતા હતા, જુવારના દાણા વગેરે પ્રવૃત્તિ કરતા હતા। આજરોજ તેમનો થરા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો છે। વિજ્ઞાન કામગીરી કરતા સુથાર, વાઘાભાઈ, પસાભાઈ બનાસકાંઠામાં કાંકરેજના થરાથી તાંત્રિક વિદ્યા કરતો ભૂવો ઝડપાઈ ચૂક્યો છે। વિજ્ઞાન જાથાએ વિકલાંગ ભૂવાનો પર્દાફાશ પણ કર્યો છે અને આના દ્વારા અંધશ્રદ્ધા ફેલાવી લોકોને ગુમરાહ કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે। અને આ અંગે વિજ્ઞાન જાથાએ ભૂવાને થરા પોલીસને સોંપ્યો હતો અને પોલીસે ભૂવા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે। હાલ અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને આમાં એક વધુ કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને ચકચાર મચી છે। કારોબાર ચલાવતા ભૂવાઓમાં હાલ ફફડાટ પણ ફેલાયો છે। પોલીસે ભૂવા અંગે વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। અત્યારે તાંત્રિક વિદ્યા કરતો ભૂવો રંગે હાથ ઝડપાઈ ચૂક્યો છે, જેમાં વિકલાંગ ભૂવાનો પર્દાફાશ થયો છે। અંધશ્રદ્ધા ફેલાવીને લોકોને ગુમરાહ કરતો, પોતાની માયાજાળમાં ફસાવતો ભૂવોને હાલ રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે અને આ અંગે વધુ કાર્યવાહી પણ કરવામાં આવશે। અંધશ્રદ્ધાનો કારોબાર અટકાવવા માટે અને એની સામે કડક કાયદા અને પગલાં લેવા માટે પણ કરવામાં આવી રહ્યા છે અને કાંકરેજના થરાથી હાલ તાંત્રિક વિદ્યા કરતો ભૂવો ઝડપાઈ ચૂક્યો છે। વિકલાંગ ભૂવાનો પર્દાફાશ કર્યો અને અંધશ્રદ્ધા અત્યારે ફેલાવી રહ્યા છે એવા લોકોને પણ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે। હાલ અત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયંત પંડ્યાજી, બનાસકાંઠામાં હાલ કાંકરેજના થરાથી તાંત્રિક વિદ્યા કરતો ભૂવો ઝડપાઈ ચૂક્યો છે અને અંધશ્રદ્ધા ફેલાવી રહેલા લોકોના ગુમરાહ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। આ અંગે વધુ વિગત જણાવશો? જી, ખાસ કરીને આ જે ભૂવો છે વાઘાભાઈ, પસાભાઈ, સુથાર કે જેઓ 8 વર્ષથી માતાજીના મઢ રાખી અને લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરતો હતો, અંદરો અંદર ઝઘડા કરાવતો હતો, દાણા જોઈ અને લોકોના દુઃખ દર્દ મટાડવાનું કરતો હતો। ત્યારે અમે વિજ્ઞાન જાથાની ટીમ એમની પાસે પહોંચી ત્યારે માથાના દુખાવા માટે કાળો દોરો બાંધતા હતા। એની પાસે કોઈ લાયસન્સ ન હતું અને મોટી રકમ જ પડાવતો હતો અને આ રીતે એનો વિજ્ઞાન જાથાએ 1260માં પર્દાફાશ કર્યો છે। અત્યારે પોલીસની હિરાસતમાં પોતે આ ભૂવો છે અને આ ભૂવાથી અનેક જ્ઞાતિ સમાજના લોકો છેતરાયેલા છે। પોતે દિવ્યાંગ હોવા છતાં પણ આ પ્રકારનો ષડયંત્ર ધંધો કરતો હતો। મંદિરની અંદર પણ ચાંદીની છત્રની ચોરી થઈ છે અને આ છત્રની અંદર પણ જ્ઞાતિજનો ઉકળાટ છે અને ખાસ કરીને જે આ ઉત્તર ગુજરાત પંથકની અંદર આ ભૂવાની માયાજાળમાં અનેક લોકો ફસાયા છે અને વિજ્ઞાન જાથાને અત્યારે માહિતી પણ આપી રહ્યા છે। જી, અનેક લોકો આમાં ફસાઈ ચૂક્યા છે અને આપણે પૂછવા માંગીશ કે વિજ્ઞાન જાથાએ બનાસકાંઠાના ભૂવાઓની સામે અનેક કાર્યવાહી પણ કરી છે। અંધશ્રદ્ધાનો કારોબાર ચલાવતા ભૂવાઓને લઈને તો કઈ હાલ કાર્યવાહી કરવામાં આવી છે? જી, અત્યારે તો અમે અટકાયતી પગલા, પોલીસે પત્ર આપ્યો છે, અટકાયતી પગલા લીધા છે
અને બીજી માહિતી પણ એકત્ર કરી રહ્યા છીએ. એના જે મંદિરની અંદર જે દર પૂનમના દિવસે દાણા જોઈને પાટ નાખીને જે વિધિ વિધાન કરતા હતા એના ઉપર પણ બેન આવી ગયો છે અને જ્ઞાતિજનો પણ ખપા થઈ ગયા છે અને જ્ઞાતિજનો પણ અત્યારે તાકીદની રાતના મીટિંગ રાખી છે કે આ ભુવાના ચુંગાલની અંદર જે કોઈ ફસાણા હોય અને કોઈ પણ દીકરી છે એ પણ ફસાણી હોય તો એ ફરિયાદ કરવા આગળ આવે. તે સંબંધી અત્યારે એક અગત્યની જ્ઞાતિ સભા જે મીટિંગ રાખી છે એમની પણ અમને જાણ કરવામાં આવેલી છે અને આ ભૂવો અત્યારે પોલીસની હિરાસતમાં છે. જી, માહિતી આપવા બદલ આભાર. સંવાદદાતાએ જણાવ્યું સર, બનાસકાંઠાના થરાથી તાંત્રિક વિદ્યા કરતો ઝડપાઈ ચૂક્યો છે. જયંત પંડ્યા સંવાદદાતા વિજ્ઞાન જાથાએ વિકલાંગ ભુવાનો પર્દાફાશ કર્યો છે. વિજ્ઞાન જાથાના ચેરમેને જણાવ્યું અનુસાર વિકલાંગ ભુવાનો પર્દાફાશ થયો છે અને હાલ એ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. ભુવાઓમાં હાલ ફફડાટ ફેલાયો છે. તાંત્રિક વિદ્યા કરતા ભુવાને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે અને પોલીસને સોંપ્યો હતો અને એ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાલ હાથ ધરવામાં આવી રહી છે. અંધશ્રદ્ધાનો કારોબાર અટકાવવા માટે અંગે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગે વિરુદ્ધ ગુનો નોંધીને પણ પોલીસે સતર્ક બની છે. કામગીરી કરતા સુથાર, વાઘાભાઈ, પસાભાઈ કે જેઓ સિકોતેર માતાના ભુવા છે અને લોકોની સાથે ઉપચાર કરતા હતા. એની પાસે કોઈ લાયસન્સ નથી, કોઈ ડિગ્રી નથી અને મોટી રકમ પડાવતા હોવાની માહિતી મળી હતી. ખરાઈ કરવા વિજ્ઞાન જાથા મોકલતા તેઓએ માથાના દુખાવા માટે દોરા બાંધતા હતા, જુવારના દાણા વગેરે પ્રવૃત્તિ કરતા હતા. આજરોજ તેમનો થરા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો છે. વિજ્ઞાન કામગીરી કરતા